કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલની રાત્રિના સમયે ઓચિંતી મુલાકાત લીધી। હોસ્પિટલમાં દર્દીઓને થતી સમસ્યા મુદ્દે ધારાસભ્યને રજૂઆતો મળી હતી, જે બાદ રાત્રિના સમયે ધારાસભ્ય કિરીટ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી। હોસ્પિટલની કેન્ટીનમાં ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો। તમારે રૂબરૂમાં કહ્યું કે હું આને 3000 રૂપિયા આપું છું, બરાબર? તો એ તમારા ટેન્ડરમાં બીજાને ચલાવવા બીજાને આપી દેવાની કોઈ જોગવાઈ છે? ના, એવું નથી। તો કેમ ગેરકાયદેસર રીતે ચલાવવા દો છો? કાલે એના વિરુદ્ધમાં એક્શન લો। છેલ્લા ઘણા સમયથી ધારપુર GMES મેડિકલ કોલેજની વિવિધ બાબતોને લઈને મને ફરિયાદો મળતી હતી। એની સફાઈની બાબત હોય, જમવાની બાબત હોય, મુખ્ય દરવાજો બંધ કરવાની બાબત હોય, ઘણા દર્દીઓને પૂરતી સારવાર ના મળતી હોય, આ બાબતની ફરિયાદ થતો આજે તાત્કાલિક મેં 7 વાગે ધારપુર મેડિકલ હોસ્પિટલની મુલાકાત લીધેલી। ત્યાં જમવાનું આપવામાં આવતું હતું। મેં ચેક કર્યું તો માત્ર ખીચડી અને પાણી જેવું શાક અને પાણી જેવું દૂધ એ જમવામાં આપતું હતું। જે પ્રમાણે રેકોર્ડ હતો એ ડબલ કરતાં પણ વધારે બતાવવામાં આવ્યો હતો। જે કોન્ટ્રાક્ટર છે એ પણ કોન્ટ્રાક્ટર બીજા સબલેટ કોન્ટ્રાક્ટર દ્વારા આ બધું કામ કરવામાં આવતું હતું। એસી પણ બંધ હતા, મુખ્ય દરવાજો બંધ હતો। આ બાબતે મેં દૂધનું સેમ્પલ લઈ અને ડેઝિગ્નેટેડ ઓફિસર જોડે વાત કરી છે અને એના સેમ્પલ માટે એમને અહીં રૂબરૂ પણ બોલાવ્યા છે। આ તમામ બાબતે તપાસ કરતાં મેં માનનીય મુખ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ જોડે પણ વાત કરી છે, એના CEO શ્રી ગોસાઈ સાહેબ જોડે પણ વાત કરી છે ને એમને આ તમામ બાબતનો રિપોર્ટ મને આપવા કહ્યું।